સર્વોપરીને સદા પ્રગટ છે સહજાનંદ ભગવાન કે જીવનું ફદલ કરે કલ્યાણ, કે જીવનું ફદલ કરે કલ્યાણ। સર્વોપરીને સદા પ્રગટ છે સહજાનંદ ભગવાન કે જીવનું ફદલ। શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ લંડન ખાતે આજે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી। સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ જે રામાનંદ સ્વામીની પ્રાગટ્ય જયંતિ હોવાથી તેની ઉજવણી કરવામાં આવી હતી। ઉજવણી નિમિત્તે કુમકુમ મંદિરની અંદર ભગવાનને પારણામાં ઝુલાવવામાં આવ્યા હતા। આજના દિવસનું મહાત્મ્ય છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાને જ્યારે રામાનંદ સ્વામી પાસે બે વરદાન માંગ્યા કે અમારા જે કોઈ આશ્રિત હોય તે ક્યારે એમને કોઈ પણ દુઃખ આવવાનું હોય તો કોટી કોટી વિષ્ણુ દુઃખ અમને આવો અને અમારા જે આશ્રિત થાય તે અનવસ્ત્રે ક્યારે દુઃખી થાય નહીં। એ આશીર્વાદ શ્રી રામાનંદ સ્વામીએ આપ્યા હતા અને રામાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને આ આશીર્વાદ આપ્યા ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયને જે કોઈ અનુસરે છે અને એમના જે કોઈ નિયમ પાળે છે તે આ લોક અને પરલોકમાં સુખી થાય છે। માટે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે। સાથે સાથે શ્રી રામાનંદ સ્વામીના પ્રાગટ્ય જયંતિની પણ ઉજવણી કરવામાં આવે છે। તો કુમકુમ મંદિર ખાતે આજે લંડનની અંદર રામાનંદ સ્વામીની પ્રાગટ્યની જયંતિ ઉજવણી કરવામાં આવી હતી અને સદગુરુ સ્વામી શાસ્ત્રી શ્રી આનંદ સ્વામી સંસ્થાપિત સ્વામી મંદિર કુમકુમ મણિનગર ખાતે પણ જન્માષ્ટમીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેની અંદર અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। સર્વે ક્રિયામાં ભેળા ભળજો, બિરદ જાણી રક્ષા કરજો। સર્વે ક્રિયામાં ભેળા ભળજો, દાસાનું દાસ એમ કહે છે પ્રભુજી તમે છો જીવન પ્રાણ કે જીવનું ફદલ કરે કલ્યાણ, કે જીવનું ફદલ કરે કલ્યાણ। સર્વોપરીને સદા પ્રગટ છે સહજાનંદ ભગવાન કે જીવનું ફદલ કરે કલ્યાણ, કે જીવનું ફદલ કરે કલ્યાણ। સર્વોપરીને સદા પ્રગટ છે સહજાનંદ ભગવાન કે જીવનું ફદલ કરે કલ્યાણ, કે જીવનું ફદલ